સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। તમે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ભાવ, ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે। તો ચાલો જાણીએ આજના કપાસ વિશે। આ સપ્તાહ દરમિયાન રૂ બજારમાં નીચેના સ્તરેથી સુધારો થવાની શરૂઆત થઈ છે। ગત સપ્તાહે રૂ ગાસડીના ભાવ ઘટીને ₹53,200ની સપાટીએ આવી ગયા હતા, જેમાં આ સપ્તાહે ₹500નો વધારો નોંધાયો છે। સોમવારે 29 mm રૂ ગાસડીના ખાંડીય ભાવમાં ₹54,700ની સપાટીએ વેપાર થતો જોવા મળ્યો હતો। કપાસના ભાવમાં પણ ઘટાડાનો દોર અટક્યો છે અને હાલની સ્થિતિએ ખેડૂતોને ₹1275 થી ₹1575ની વચ્ચે ભાવ મળી રહ્યા છે। તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ। રાજકોટમાં 1380 થી 1505, અમરેલીમાં 955 થી 1519, સાવરકુંડલામાં 1251 થી 1494, જસદણમાં 1380 થી 1505, બોટાદમાં 1350 થી 1506, મહવામાં 1382 થી 1449, ગોંડલમાં 1201 થી 1476, કાલાવડમાં 1131 થી 1482, જામજોધપુરમાં 1300 થી 1511, ભાવનગરમાં 1250 થી 1473, જામનગરમાં 1200 થી 1515, બાબરામાં 1450 થી 1535, જેતપુરમાં 1188 થી 1511, વાંકાનેરમાં 1300 થી 1500, મોરબીમાં 1370 થી 1510, હળવદમાં 1300 થી 1521, વિસાવદરમાં 1144 થી 1416, તળાંજામાં 1270 થી 1471, બગસરામાં 1200 થી 1500, ઉપલેટામાં 1200 થી 1495, માણાવદરમાં 1425 થી 1530, ધોરાજીમાં 1371 થી 1511, વિછિયામાં 1100 થી 1510, ભેસાણમાં 1000 થી 1531, ધ્રોલમાં 1225 થી 1500, પાલીતાણામાં 1350 થી 1456, હારીજમાં 1300 થી 1455, વિસનગરમાં 1200 થી 1496, વિજાપુરમાં 1100 થી 1511, કુકરવાડામાં 1310 થી 1485, ગોઝારિયામાં 1300 થી 1481, હિંમતનગરમાં 1370 થી 1494, માણસામાં 1350 થી 1489, પાટણમાં 1200 થી 1518, થરામાં 1440 થી 1515, તલોદમાં 1440 થી 1480, સિદ્ધપુરમાં 1250 થી 1532, ડોળાસામાં 1300 થી 1473, વડાલીમાં 1411 થી 1509, દિયોદરમાં 1300 થી 1425, બેચરાજીમાં 1200 થી 1406, કપડવંજમાં 1250 થી 1350, વિરમગામમાં 1323 થી 1453, ચાણસમાં 1091 થી 1441, ખેડબ્રહ્મામાં 1400 થી 1450, શિહોરીમાં 1200 થી 1465, સતલાસણામાં 1376 થી 1438, આંબલિયાસરમાં 1000 થી 1441। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।